Hello students, a very good morning. Let's start with the unit number 3. Yesterday we have finished up with the unit number 2, partnership. ગઈકાલે આપણે યુનિટ 2 કમ્પ્લીટ કર્યું. એમાં છેલ્લું જે ચેપ્ટર હતું એ આપણું ચેપ્ટર હતું પાર્ટનરશિપ, અને લાસ્ટ ટોપિક જે આપણે કમ્પ્લીટ કર્યો એ હતો ડિઝોલ્યુશન ઓફ પાર્ટનરશિપ. ક્લિયર? આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ અને એ છે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 અગેન કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર્સ. યુનિટ નંબર 3ની અંદર પણ 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે. કયા કયા ચેપ્ટર? તો કે ફર્સ્ટ ચેપ્ટર છે એ છે જોઈન્ટ સ્ટોક કંપની. આ વસ્તુ પણ તમે ક્યાંક 11th-12thમાં ભણી ગયા છો, જોઈન્ટ સ્ટોક કંપની વિશે. ક્લિયર? અગેન ધીસ કન્સેપ્ટ ઇઝ નોટ ઓલ ટુગેધર અ ન્યૂ ફોર યુ. આ કન્સેપ્ટ પણ તમારા માટે સાવ નવો છે એવું નથી. તમે આ વસ્તુ ક્યાંક ભણી ગયા છો તમારા 11th-12thની અંદર. ક્લિયર? અને સેકન્ડ ચેપ્ટર આપણે આ જ યુનિટની અંદર લેશું, અને એ રહેશે કોઓપરેટિવ સોસાયટી. તો મેં કીધું એવી રીતના ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે યુનિટ 1 કન્સિસ્ટ ઓફ 2 ચેપ્ટર. યુનિટ 1માં 2 ચેપ્ટર હતા. ચેપ્ટર નંબર 1 એ હતું આપણું હ્યુમન ઓક્યુપેશન રિલેટેડ. એની અંદર બિઝનેસ, પ્રોફેશન, વોકેશન અને એમ્પ્લોયમેન્ટ ભણી ગયા. યુનિટ 1ની અંદર જ સેકન્ડ ચેપ્ટર જે હતું એ વેરિયસ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન કરીને હતું. યુનિટ 2ની અંદર આપણે પાછા 2 ચેપ્ટર ભણી ગયા, અને એ હતું એક સોલ પ્રોપ્રાઇટરશિપ અને એક પાર્ટનરશિપ. ક્લિયર? તો અત્યાર સુધીમાં આપણે 2 યુનિટ કમ્પ્લીટ કર્યા, એટલે કે 4 ચેપ્ટર પૂરા કર્યા. આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરીએ છીએ અને ચેપ્ટર નંબર 5 સ્ટાર્ટ કરીએ છીએ, જોઈન્ટ સ્ટોક કંપની. ક્લિયર? સમવેર ડાઉન ધ લાઇન ઇન 11th and 12th you may come across with this particular concept. 11th-12thમાં ક્યાંક તમે આ કન્સેપ્ટથી વાકેફ છો, જોઈન્ટ સ્ટોક કંપની વિશે ક્યાંક ભણી ગયા છો. કંપની એઝ અ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ તમે સ્ટડી કરેલું છે. એ જ વસ્તુ આપણે અહીંયા આગળ પ્રોસીડ કરશું. હવે આ ચેપ્ટરની અંદર જોઈન્ટ સ્ટોક કંપની નામનું જે ચેપ્ટર છે એની અંદર તમારે શું ભણવાનું રહેશે? તો કંઈક ઇન્ટ્રોડક્શન્સ, મીનિંગ એન્ડ ધ ડેફિનેશન ઓફ ધ કંપની, ફોર્મ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ. ત્યાર પછી કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની, ફોર્મ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન્સ, અને લાસ્ટ ટોપિક તમારો રહેશે ટાઈપ્સ ઓફ કંપની, કાઇન્ડ્સ ઓફ કંપની. આટલા ટોપિક તમારે આની અંદર ભણવાના રહેશે. બેઝિક ટોપિક કેરેક્ટરિસ્ટિક્સ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, અને પછીના ફર્ધર જે ટોપિક છે એ 2 ટોપિક તમારે ભણવાના રહેશે, ડોક્યુમેન્ટ્સ ઓફ કંપની એન્ડ લાસ્ટ રહેશે ટાઈપ્સ ઓફ કંપની. ક્લિયર? આટલા જ ટોપિક તમારે કંપની, ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશનની અંદર ભણવાના રહેશે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ચેપ્ટર. ચલો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ જોઈન્ટ સ્ટોક કંપની નામનું. ક્લિયર? તો કહે કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની એઝ અ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, હાઉ ઇટ કેમ ઇન ટુ એન એક્ઝિસ્ટન્સ. ક્લિયર? જોઈન્ટ સ્ટોક કંપની ધંધાનો પ્રકાર. આ જે ધંધાનો પ્રકાર છે એ કેવી રીતના અસ્તિત્વમાં આવ્યો હતો? ઓલરેડી સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ તો એક્ઝિસ્ટન્સમાં હતા જ. ક્લિયર? Already people used to undertake either a sole proprietorship business or a partnership type of a business. Why? Joint stock company organization came into an existence. શું કામ એને આ એક ધંધાનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો? Till today, joint stock company form of the business organization is the giant form of the organization, biggest form of the business organization. અત્યારે આજની તારીખ સુધી, જ્યારથી એ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આજની તારીખ સુધી જોઈન્ટ સ્ટોક કંપની છે એ સૌથી મોટો ધંધાનો પ્રકાર ગણવામાં આવે છે. હવે શું કામ એને આ પ્રકારનો ધંધો વિકસાવવામાં આવ્યો? આ પ્રકાર, ધીસ ફોર્મ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન નીડ ટુ ઇન્ટ્રોડ્યુસ. શું કામ એને આવો ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર પડી? ક્લિયર? તો કે ભાઈ ઇન અ સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ ઇન ધ પાર્ટનરશિપ, the limitations were there. To overcome these limitations, this particular form of the organization have been introduced. એકાંગી પેઢી અને ભાગીદારી પેઢીની અંદર ધંધો તો થતો હતો, પણ ધંધો કરવો હોય તો અમુક મર્યાદાઓ આવી જતી હતી. આ મર્યાદાઓ દૂર થાય એના માટે આ મર્યાદા દૂર કરતો એક નવો ધંધાનો પ્રકાર અસ્તિત્વમાં આવ્યો. તે કે ભાઈ એને સોલ પ્રોપ્રાઇટરશિપ
અને પાર્ટનરશિપની અંદર શું પ્રોબ્લેમ થતો હતો? ઇનએડિક્વેટ ફંડ ઓર કેપિટલ. That means you can generate the capital but up to certain extent. અહીંયા એકાંકી પેઢીની અંદર અને ભાગીદારી પેઢીની અંદર મૂડી ઊભી કરી શકાતી હતી, પણ એ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઊભી કરી શકાતી હતી. Because in a sole proprietorship, a single person is responsible to contribute a capital and the single person has its own limitation to contribute a capital. એકાંકી પેઢીમાં શું હતું? એક જ વ્યક્તિ મૂડી ફાળવવા માટે જવાબદાર હતો. હવે એક વ્યક્તિ કેટલી મૂડી ફાળવે પોતાના સેવિંગ્સમાંથી ધંધા માટે, એ મર્યાદિત છે. Again, the new form of the business organization, that is the partnership form of the business organization. તો ભાગીદારો કેટલા હોય? 2, 3, 4, 5, 8, 10 આટલા ભાગીદારો જે હોય એ લોકો જ બધા મૂડી લઈ આવે છે. એટલે અગેન ધ મૂડી ઊભી કરી શકાય છે, પણ કમ્પેરેટિવલી લેસ. મૂડી નો ડાઉટ વધારે ઊભી કરી શકાય છે એકાંકી પેઢી કરતાં, પણ અગેન મર્યાદિત. કારણ કે 10 જણાની ખુદની કેપેસિટી છે ટુ કન્ટ્રીબ્યુટ ફોર અ બિઝનેસ. ધંધા માટે જે ફાળવવું પોતાના પર્સનલ સેવિંગમાંથી, એની લિમિટેશન્સ છે. એ ભાગીદારી પેઢીની અંદર પણ એ પ્રશ્ન થતો હતો કે યુ કેન નોટ જનરેટ ધ કેપિટલ બિયોન્ડ અ સર્ટેન લિમિટ. એક ચોક્કસ મર્યાદાથી બહાર મૂડી ઊભી થઈ શકતી નહોતી. અને બીજો પ્રોબ્લેમ એવો હતો અનલિમિટેડ લાયબિલિટી. So the people don't want to enter into this particular form of the business organization. People don't want to take up with this organization, with this particular business form of the organization. They resist for the same. લોકો શું કામ એના ધંધાના પ્રકારમાં જોડાતા નહોતા? મેજર ડ્રોબેક શું હતો? અનલિમિટેડ લાયબિલિટી, અમર્યાદિત જવાબદારી. કાલ સવારે ધંધાનું નુકસાન પોતાની મિસ્ટેકથી થશે, પોતાની ભૂલને લીધે થશે, કાં તો કોઈ પણ પાર્ટનરની ભૂલને લીધે જો ધંધામાં નુકસાન થશે તો કાલ સવારે એ નુકસાન ચૂકવવા માટે પર્સન્સ આર પર્સનલી રિસ્પોન્સિબલ. If there is a loss in the partnership firm or in a sole proprietorship firm, then the person is personally responsible. Their personal assets are even responsible for the repayment of the dues of the firm. કંપનીના દેવા, પેઢીના દેવા ચૂકવવાના થશે તો વ્યક્તિ વ્યક્તિગત રીતે જવાબદાર થશે. પછી એનાથી નુકસાન થયું હોય કે બીજાથી, પણ પેઢીને જો નુકસાન થશે તો જેટલા લોકો જોડાયેલા છે પેઢી સાથે, દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતના જવાબદાર થશે. આ એનો મેજર ડ્રોબેક હતો. સો આની અંદર શું થઈ ગયું કે ભાઈ આ બે લિમિટેશન મેજર છે. દેટ્સ વાય પીપલ ડોન્ટ વોન્ટ ટુ અંડરટેક ધ બિઝનેસ. આ બે ખૂબ મોટી મર્યાદાઓ છે. આ મર્યાદાઓને લીધે, આ લિમિટેશનને લીધે લોકો ધંધામાં જોડાતા નહોતા. સો ટુ ઓવરકમ ધીસ પર્ટિક્યુલર લિમિટેશન્સ, they have introduced this company form of the organization. આ બે મોટી મર્યાદાઓ છે એને દૂર કરતું અગેન એક નવો ધંધાનો પ્રકાર આવ્યો, અને એ આવ્યો જોઈન્ટ સ્ટોક કંપની, જ્યાં તમે ધારો એટલી મૂડી ઊભી કરી શકો છો. અને અગેન ગમે એટલી ધંધામાં મૂડી ઊભી કરો છો, પણ જવાબદારી તો કેટલી રહે છે? મર્યાદિત. ઇટ્સ અ ફિક્સ્ડ વન. ચોક્કસ જવાબદારી છે, ફિક્સ જવાબદારી છે. કેટલી જવાબદારી? અપ ટુ ધ અમાઉન્ટ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. તમે જેટલું રોકાણ કરો છો, તમે જેટલી જવાબદારી લેવા ઈચ્છો છો, એટલી જ જવાબદારી રહેશે તમારી, એનાથી વધશે નહીં. સો જોઈન્ટ સ્ટોક કંપનીનો મિનિંગ શું કહે છે? ઇટ ડિનોટ્સ ધ જોઈન્ટ સ્ટોક એન્ટરપ્રાઇઝ ઇન વિચ અ કેપિટલ ઇઝ કન્ટ્રીબ્યુટેડ બાય લાર્જ નંબર ઓફ ધ પીપલ. In a joint stock company, again the members are not limited to 2, 3, 5, 8, 10. Clear? સભ્યો, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા અમુક મર્યાદિત છે, પણ અહીંયા સભ્ય સંખ્યા કોઈ મર્યાદા નથી. જે કોઈ વ્યક્તિને કંપનીમાં સભ્ય બનવું છે, કંપનીમાં જોડાવવું છે, એ લોકો શેર ખરીદી કંપનીમાં સભ્ય બની કંપનીમાં જોડાઈ શકશે, ધંધામાં જોડાઈ શકશે. સો અહીંયા શું કહે છે? કેપિટલ ઇઝ કન્ટ્રીબ્યુટેડ. કેપિટલ એટલે મૂડી અને કન્ટ્રીબ્યુશન એટલે ફાળો બાય લાર્જ નંબર ઓફ ધ પીપલ. બહુ મોટા પ્રમાણમાં લોકો અહીં મૂડી ફાળવે છે. સો કંપનીને શું કહે છે? એની ડેફિનેશન શું છે? તો કે ઇટ્સ એન એસોસિએશન ઓફ અ પર્સન્સ. એસોસિએશન એટલે જૂથ, લોકોનું જૂથ. who come together, work together toward the achievement of common objective, that is the maximization of profit.
કંપની શું છે તો કે કંપની એક લોકોનું જૂથ છે, લોકો ભેગા મળે છે, ભેગા કાર્યવાહી કરે છે. શું કામ ભેગા મળીને કામ કરે છે? કયા તરફ? ટુવર્ડ્સ એટલે ને તરફ. ક્લિયર? ટુવર્ડ્સ કઈ તરફ તો કે અચીવમેન્ટ ઓફ કોમન ઓબ્જેક્ટિવ. અચીવમેન્ટ કરવું એટલે સર કરવું, કોમન એટલે સામાન્ય, ઓબ્જેક્ટ એટલે હેતુ. અહીં કંપની શું છે તો કે કંપની એટલે કે લોકો જૂથમાં જોડાય છે, ભેગા મળી ભેગા કામ કરે છે. શેના માટે કામ કરે છે તો કે સામાન્ય હેતુસર કરવા માટે. બધાના મગજમાં એક જ સામાન્ય હેતુ છે. કયો તો કે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, મેક્સિમાઇઝેશન ઓફ વેલ્થ. મેક્સિમાઇઝેશન એટલે મહત્તમ, વધારવું પ્રોફિટ, નફામાં વધારાના હેતુથી. વેલ્થ એટલે કે સંપત્તિના વધારાના હેતુથી લોકો અહીં કામ કરે છે. સો ડેફિનેશન શું છે કે કંપની ઇઝ એન એસોસિએશન ઓફ ધ પીપલ હુ વર્ક ટુગેધર, come together and work toward the achievement of common objective, that is the maximization of profit. Clear? હવે જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર શું હશે તો કે જોઈન્ટ સ્ટોક કંપની ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ વોલેન્ટરી એસોસિએશન. વોલેન્ટરી એસોસિએશનનો મતલબ છે સ્વૈચ્છિક જૂથ. જોઈન્ટ સ્ટોક કંપની શું છે કે લોકો અહીંયા સ્વૈચ્છિક રીતે જૂથમાં જોડાય છે. સો જોઈન્ટ સ્ટોક કંપની ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ફોર્મ એટલે ધંધાનો પ્રકાર, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. જોઈન્ટ સ્ટોક કંપની એવો ધંધાનો પ્રકાર છે કે જેમાં લોકો જૂથમાં જોડાય છે. ઇટ્સ અ વોલેન્ટરી એસોસિએશન ઓફ ધ પર્સન ટુ કેરી ઓન ધ બિઝનેસ. ધંધો કરવા માટે લોકો સ્વૈચ્છિક રીતના જૂથમાં જોડાય છે. એવરીવન કન્ટ્રીબ્યુટ ધ મની and the money so contributed, it's called capital of the company. જેટલા લોકોને કંપનીમાં જોડાવવું છે, સભ્ય બનવું છે, એને મૂડી ફાળવણી કરવી પડશે. અને જે મૂડી ફાળવણી કરે છે એને મૂડી તરીકે, જે રૂપિયાની ફાળવણી કરે છે, રૂપિયાનું રોકાણ કરે છે કંપનીમાં, એને મૂડી કહેવામાં આવે છે. The person who contribute the capital are its a member. જે લોકો કંપનીમાં મૂડી રોકાણ કરે છે એમને સભ્યોનો દરજ્જો મળે છે. The proportion of capital to which each member is entitled is called his share. જે રૂપિયા રોકે છે એના બદલામાં એને શું મળે છે? શેર મળે છે. ક્લિયર? તો જે વ્યક્તિ જેટલા રૂપિયા રોકે છે એના પ્રપોર્શનમાં, એના ભાગમાં એને શેર મળે છે. Therefore the members are called the shareholders. એટલા માટે સભ્યોને અહીંયા શેર ધારકો કહેવામાં આવે છે, કારણ કે એ કંપનીમાં મૂડીનું ભરણું ભરે છે અને સામે એને શેર મળે છે. એટલે એને શેર હોલ્ડર્સ કહેવામાં આવે છે. હોલ્ડ કરવું, પકડવું. એની પાસે શું છે? શું હોલ્ડ કરે છે? શેર. એટલે એને શેર હોલ્ડર કહેવામાં આવે છે. એન્ડ ધ કેપિટલ ઓફ ધ કંપની ઇઝ નોન એઝ શેર કેપિટલ. કેના દ્વારા મૂડી ઊભી કરવામાં આવે છે તો કે સભ્યો અહીંયા પૈસા રોકે છે. જે લોકોને, જે વ્યક્તિને કંપનીમાં સભ્ય બનવું છે, પૈસા રોકે છે અને સામે શેર ખરીદે છે. તો મૂડી ઊભી થાય છે, પણ કોના દ્વારા ઊભી થાય છે? શેર દ્વારા મૂડી ઊભી કરવામાં આવે છે. એટલે જે મૂડી ઊભી થાય છે એમને ખાલી કેપિટલ કહેવામાં નહીં આવે, પણ એને શેર કેપિટલનું આપણે અહીંયા નામ આપીએ છીએ. પાર્ટનરશિપની અંદર તમે ખાલી કેપિટલ બોલો છો, ખાલી મૂડી બોલો છો, એકાંકી પેઢીમાં ખાલી મૂડી બોલો છો, પણ અહીંયા મૂડી શેના દ્વારા ઊભી કરવામાં આવે છે? શેર દ્વારા. જે વ્યક્તિને કંપનીમાં સભ્ય બનવું છે અને કમ્પલસરી જે તે રકમના શેર ખરીદવા પડશે. કંપનીમાં એમને મૂડીરોકાણ થશે નહીં, શેર દ્વારા જ મૂડીરોકાણ થશે. એટલે કંપનીમાં શેર દ્વારા જ મૂડી ઊભી કરવામાં આવશે, એટલે એને કહેવામાં આવે છે શેર કેપિટલ. તમે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ શું લખો છો? શેર કેપિટલ. Clear? Now the characteristics of joint stock company. જોઈન્ટ સ્ટોક કંપનીની લાક્ષણિકતાઓ શું છે? તો કે ફર્સ્ટ કહે છે રજિસ્ટ્રેશન. રજિસ્ટ્રેશન્સ એટલે કે નોંધણી. રજિસ્ટ્રેશન ઇઝ ક્વાઇટ કમ્પલસરી ઇન ધ જોઈન્ટ સ્ટોક કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. વિધાઉટ રજિસ્ટ્રેશન યુ કેન નોટ સ્ટાર્ટ અ કંપની. સો યુ રિક્વાયર ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન ફ્રોમ ધ રજિસ્ટ્રાર. શું કહે છે? કંપનીની અંદર નોંધણી કમ્પલસરી છે, ફરજિયાત છે, મરજિયાત છે. એની ભાગીદારી પેઢી જેવું નથી કે નોંધણી મરજિયાત. ના, અહીંયા નોંધણી ફરજિયાત છે. અહીંયા તમારે કંપનીની સ્થાપના કરવી છે તો નોંધણી તમારે કમ્પલસરી કરવી પડશે, નોંધણી ફરજિયાતપણે કરવી પડશે કંપનીની અંદર. ક્લિયર?
સો નોંધણી તમારે અહીંયા કમ્પલસરી કરવી પડશે. કોની પાસે નોંધણી કરાવશો? તો કે રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવો. Once you obtain the registration, then and then you can start your company. કંપનીની એકવાર નોંધણી થઈ જશે પછી જ કંપનીની શરૂઆત થશે. તો કે કંપનીની નોંધણી કરાવવા માટે કેટલા સભ્યોની જરૂર પડશે? In the case of a private company, minimum 2 members required. In the case of a public company, minimum 7 members needed. જો તમારે ખાનગી કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 2 સભ્યો હશે તો નોંધણી શક્ય બનશે, અને જાહેર કંપનીની શરૂઆત કરવી છે તો ઓછામાં ઓછા 7 સભ્યો હશે તો નોંધણી શક્ય બનશે. નેક્સ્ટ કે છે સેપરેટ લીગલ એન્ટિટી. સેપરેટ એટલે અલગ અને લીગલ એટલે કાયદેસરનું, એન્ટિટી એટલે અસ્તિત્વ. અલગ કાયદેસરનું અસ્તિત્વ કંપની ધરાવે છે. તો એને શું કહે છે? વન્સ ધ કંપની ઓબ્ટેન ઇટ્સ રજિસ્ટ્રેશન, કંપની બીકમ અ સેપરેટ લીગલ એન્ટિટી ઇન ધી આઈ ઓફ લો. એકવાર કંપનીની નોંધણી થઈ જાય છે ત્યાર પછી કંપની છે એ કાયદાની નજરમાં, ઇન ધ આઈ ઓફ લો, કાયદાની નજરમાં એક અલગ અસ્તિત્વ ધરાવે છે. સેપરેટ લીગલ એન્ટિટી ઇન ધી આઈ ઓફ લો, કાયદાની નજરમાં એ અલગ અસ્તિત્વ ધરાવે છે. સો કંપનીની એકવાર નોંધણી થઈ જાય છે પછી કંપની કાયદાની નજરમાં અલગ અસ્તિત્વ ધરાવે છે. કોનાથી અલગ અસ્તિત્વ ધરાવે છે? તો કે કંપની ઇઝ ડિફરન્ટ ફ્રોમ ઇટ્સ મેમ્બર, કંપની એના સભ્યો કરતાં અલગ છે, શેર હોલ્ડર્સ કરતાં અલગ છે. Company's assets are their own assets, it's not the assets of shareholders and the members. કંપનીની જે મિલકત છે એ કંપનીની ખુદની મિલકત છે. અસેટ્સ એટલે મિલકત, કંપનીની ખુદની મિલકત છે. કંપનીની મિલકત એ સભ્યોની મિલકત નથી. સભ્યોની મિલકત એ કંપનીની મિલકત નથી. કંપનીની મિલકત સભ્યોની મિલકત નથી. Members can utilize the assets of the company but not for their personal gain. અહીંયા સભ્યો કંપનીની મિલકત વાપરી શકે છે પણ એના વ્યક્તિગત લાભાર્થે નહીં, કંપનીના કાર્યે જ વાપરી શકે છે. સેપરેટ લીગલ એન્ટિટી. કંપનીનું એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય છે, કંપનીની એકવાર નોંધણી થઈ જાય છે, કંપની એના સભ્યો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. કાયદાની નજરમાં કંપની અલગ છે, એના સભ્યો અલગ છે. ક્લિયર? શેર કેપિટલ. શેર કેપિટલ એટલે કે શેર મૂડી. કંપની રન ઇટ્સ બિઝનેસ વિથ ધ હેલ્પ ઓફ શેર કેપિટલ. કંપની પોતાનો ધંધો કઈ મૂડી દ્વારા ચલાવે છે? શેર મૂડી દ્વારા. સો વેનેવર ધી કંપની વિશ ટુ જનરેટ ધ કેપિટલ ફ્રોમ ધ જનરલ પબ્લિક, કંપની ઇસ્યુ ધ શેર્સ ઓફ ડિફરન્ટ ડિનોમિનેશન. ડિનોમિનેશન એટલે વેલ્યુ, કિંમત. ડિનોમિનેશનનો મતલબ થાય છે કિંમત. જ્યારે પણ કંપનીને મૂડીની જરૂર પડે છે કંપની અહીંયા અલગ અલગ કિંમતના શેર બહાર પાડે છે. સો ધ ટોટલ કેપિટલ ઓફ ધી કંપની ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ડિફરન્ટ શેર ઇન્ટુ ધ સ્મોલ અમાઉન્ટ ઓફ શેર. નાની રકમના શેરમાં વિભાજિત કરવામાં આવે છે. કંપનીની આખી મૂડીને, કંપનીની જે આખી મૂડી છે એ મૂડીને નાના નાના શેરના ભાગમાં વહેંચી દેવામાં આવે છે. સો ધ પર્સન હુ વિશ ટુ ઇન્વેસ્ટ ઇન અ કંપની, વિશ ટુ કન્ટ્રીબ્યુટ અ કેપિટલ ઇન અ કંપની, દે રિક્વાયર ટુ પરચેસ ધ શેર્સ. જે વ્યક્તિને કંપનીમાં જોડાવવું છે, કંપનીમાં મૂડીરોકાણ કરવું છે, એને જે તે નંબરના શેર, જે તે અમાઉન્ટના શેર ખરીદવા પડે છે. લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી. ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ધ કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. આ ખૂબ જ મહત્ત્વનો લાભ છે કંપનીની અંદર કે ભાઈ કાલ સવારે ગમે એટલું નુકસાન કંપનીને થાય પણ અહીંયા સભ્યો જવાબદાર નથી. સભ્યોની જવાબદારી લિમિટેડ છે, ફિક્સ્ડ છે, અપ ટુ ધ અનપેડ અમાઉન્ટ ઓન શેર, અપ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ શેર. આ બહુ મોટો લાભ છે. લિમિટેડ લાયબિલિટી, મર્યાદિત જવાબદારી. હિયર ધ લાયબિલિટી ઓફ ધી મેમ્બર્સ આર લિમિટેડ અપ ટુ ધ અમાઉન્ટ ઓફ ધ up to the number of the share held by the particular member or up to the face value of shares. અહીંયા કાલ સવારે કંપનીની અંદર સભ્યોની કેટલી જવાબદારી રહેશે કે અપ ટુ ધ ફેસ વેલ્યુ ઓફ શેર. ફેસ વેલ્યુનો મતલબ શું થાય છે? મૂળ કિંમત. શેરની જેટલી મૂળ કિંમત છે એટલી.
અપ ટુ ધ નંબર ઓફ શેર હેલ્ડ બાય પર્ટિક્યુલર મેમ્બર, એટલે કે જેટલા શેર ખરીદેલા છે એટલી જવાબદારી. અપ ટુ ધ અનપેડ અમાઉન્ટ ઓન શેર, જે અનપેડ એટલે ચૂકવવાના બાકી, જેટલા શેર ઉપર ચૂકવવાના બાકી છે એટલી જ જવાબદારી, એનાથી વિશેષ કોઈ જવાબદારી નહીં. જો કંપનીમાં વધારે નુકસાન થયું છે તો પણ અહીંયા કંપની છેલ્લે ઇનસોલ્વન્ટ ડિક્લેર થઈ જશે, છેલ્લે કંપની નાદાર જાહેર થઈ જશે, પણ સભ્યોની જવાબદારીમાં કોઈ વધારો થશે નહીં. પરપેચ્યુઅલ સક્સેશન્સ, પરપેચ્યુઅલ એટલે અનંત અસ્તિત્વ. ક્લિયર? પરપેચ્યુઅલ સક્સેશન એટલે અનંત અસ્તિત્વ, જેને તમે ઇઝી વર્ડની અંદર સ્ટેબિલિટી એ પણ કહી શકો છો. લખવું હોય તો બાજુમાં લખી લેજો સ્ટેબિલિટી. સ્ટેબિલિટી એટલે સ્થિરતા. તે કહે કે ભાઈ કંપની સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર છે. કંપની ઇઝ ધ મોસ્ટ સ્ટેબલ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન because it doesn't affect by the insolvency of the member or from the death of the member, or if the member leave the organization, company remain into an existence. Clear? અહીંયા કંપની છે એ સૌથી વધારે સ્થિરતાવાળો ધંધાનો પ્રકાર ગણવામાં આવે છે. શું કામ એને? કારણ કે સભ્યોનું અસ્તિત્વ છે એના ઉપર જ કંપનીનું અસ્તિત્વ છે એવું છે ને. સભ્યના અસ્તિત્વથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. સભ્યો નાદાર જાહેર થાય, સભ્યોની કોઈની ડેથ થઈ જાય કે સભ્યો કંપની છોડીને જતા રહે, company will remain into existence for forever until and unless you will not follow the winding up procedure or until you will not dissolve the company. સભ્યો કોઈ આવે કે સભ્યો કોઈ જાય, સભ્યો કોઈ નાદાર જાહેર થાય કે સભ્યોની કોઈની ડેથ થાય, કંપનીનું અસ્તિત્વ સદંતર રહે છે. જ્યાં સુધી કંપનીનું વિસર્જન કાયદાકીય રીતના વિસર્જન થતું નથી, કંપની ચાલુ જ રહે છે. સો અહીંયા સભ્યોની અસ્તિત્વની અસર કંપની ઉપર નથી. ઓલામાં કેમ પાર્ટનર્સ છૂટા પડી જાય તો પાર્ટનરશિપ ફોર્મ ઓટોમેટિકલી ડિઝોલ્વ થઈ જાય, જ્યારે અહીંયા એવું છે ને, કોઈ સભ્યો નહીં હોય પણ છતાં કંપની ઓન પેપર ચાલુ જ રહેશે જ્યાં સુધી તમે કંપનીનું રજિસ્ટ્રેશન કેન્સલ નહીં કરાવો ત્યાં સુધી. જ્યાં સુધી તમે કંપનીની નોંધણી કેન્સલ નહીં કરાવો, રદ નહીં કરાવો, કંપની વિલ રિમેઇન ઇન ટુ એક્ઝિસ્ટન્સ. સો કંપની ઇઝ અ મોસ્ટ સ્ટેબલ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. સૌથી વધારે સ્થિરતાવાળો કોઈ ધંધાનો પ્રકાર હોય તો એ જોઈન્ટ સ્ટોક કંપની છે. ક્લિયર? નેક્સ્ટ છે કોમન સીલ. કોમન સીલ શું છે? તો કે કંપની ઇઝ એન આર્ટિફિશિયલ પર્સન ઇન ધી આઈ ઓફ લો. કંપની અહીંયા અલગ અસ્તિત્વ ધરાવે છે, કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે નોંધણી પછી, પણ કેવું અસ્તિત્વ ધરાવે છે? આર્ટિફિશિયલ. ક્લિયર? આર્ટિફિશિયલનો મતલબ શું થાય છે? કૃત્રિમ. કંપની અહીંયા કાયદાની નજરમાં અસ્તિત્વ ધરાવે છે પણ કૃત્રિમ માનવીય અસ્તિત્વ ધરાવે છે. કંપની ઇઝ નોટ એક્ટ એઝ અ નેચરલ પર્સન. આપણે લોકો નેચરલ પર્સન છે, આપણે બે હાથ છે, બે કાન છે, બે આંખ છે. કંપનીને આવું કાંઈ જ નથી. એટલે કંપનીનું એક્ઝિસ્ટન્સ છે પણ કેવું છે? આર્ટિફિશિયલ એક્ઝિસ્ટન્સ. હવે કંપની પોતાના નામે કોઈ પણ વ્યવહાર કરે તો કંપની તો હસ્તાક્ષર કરી નહીં શકે. તો આ કંપનીના નામે વ્યવહાર થયો છે એની પ્રૂફ શું? તો કે એના માટે એક કોમન સીલ બનાવવામાં આવે છે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઓફિશિયલ સિગ્નેચર ઓફ ધ કંપની. કંપનીના કાયદેસરના હસ્તાક્ષર એને ગણવામાં આવે છે. ઇફ યુ અફિક્સ ધ કોમન સીલ ઓન એની ડોક્યુમેન્ટ, ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ વેલિડ ડોક્યુમેન્ટ. અધરવાઇઝ ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ વોઇડ ડોક્યુમેન્ટ. જે ડોક્યુમેન્ટ એટલે પત્રક, જે પત્રક ઉપર અફિક્સ કરવું એટલે સિક્કો મારવો, કોમન સીલ એટલે સિક્કો. ક્લિયર? જે પત્રક ઉપર સિક્કો કંપનીનો લાગેલો હશે એને જ વેલિડ એટલે કે માન્ય ગણવામાં આવશે. અધર ડોક્યુમેન્ટ્સ આર કન્સિડર્ડ એઝ અ વોઇડ. વોઇડનો મતલબ છે રદ, કેન્સલ. ક્લિયર? સો અહીંયા કોમન સીલ એટલે કંપનીનો સિક્કો. તમે કોઈ પણ જગ્યાએ સપોઝ અહીંયા કોલેજમાં જ કોઈ સ્કોલરશિપ માટેનું તમારું ડોક્યુમેન્ટ હોય એ તમે આપો છો, ખાલી સર સિગ્નેચર કરશે તો ચાલશે? એ વેલિડ ગણવામાં નહીં આવે.
કોલેજનો સ્ટેમ્પ મારીને સર સિગ્નેચર કરશે તો જ એ વેલિડ ગણવામાં આવશે. ક્લિયર? સો કોમન સીલ એટલે કે સિક્કો. કોમન સીલ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઓફિશિયલ સિગ્નેચર ઓફ ધી કંપની. એ કંપનીના કાયદેસરના હસ્તાક્ષર ગણવામાં આવે છે. એટલે જ્યારે ક્યારેય પણ કંપનીની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ કોન્ટ્રાક્ટ કરાર કરવામાં આવે છે તો એના ઉપર કમ્પલસરી શું અફિક્સ એટલે શું લગાવવામાં આવે છે? કોમન સીલ. ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર. ટ્રાન્સફરેબિલિટીનો મતલબ શું છે? ફેરબદલી. શેરની ફેરબદલીની અહીંયા વાત કરવામાં આવે છે. ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર, શેરની ફેરબદલી. ક્લિયર? શેર્સ ઓફ ધ પ્રાઇવેટ companies are not transferable. There is restrictions on the transferability of the shares of the private company, but shares of the public company are freely transferable. સો અહીંયા શું કહે છે? જાહેર કંપનીના શેર છે એ મુક્તપણે ફેરબદલ કરી શકાય છે. સો એની ટાઈમ યુ કેન સેલ ધ શેર, યુ કેન ડિસ્પોઝ ઓફ ધ શેર વિધાઉટ ધ કન્સેન્ટ ઓફ એનીબડી. વિધાઉટ કન્સેન્ટ, કન્સેન્ટ એટલે સહમતિ. ગમે ત્યારે તમે શેરની વેચણી કરી શકો છો, કોઈની સહમતિ લેવાની જરૂર નથી. સો યુ કેન સેલ યોર શેર બાય વિથ ધ હેલ્પ ઓફ સ્ટોક એક્સચેન્જ. સ્ટોક એક્સચેન્જની મદદથી તમે ગમે ત્યારે શેર ખરીદી શકો છો, કંપનીના ગમે ત્યારે શેર વેચી શકો છો. તો યુ કેન ડિસ્પોઝ ઓફ યોર શેર એટ એની ટાઈમ. તમે તમારા શેરની વેચણી ગમે ત્યારે કરી અને તમારું રોકાણ પાછું મેળવી શકો છો. સો શેરની ફેરબદલી મુક્તપણે થાય છે. ફ્રીલી એટલે કે મુક્તપણે કરી શકાય છે. separate property. As I said earlier, the property of the company is different from members' property. સભ્યોની મિલકત કરતાં કંપનીની મિલકત અલગ ગણવામાં આવે છે. એટલે જ આપણે બેલેન્સ શીટ બનાવીએ છીએ તે બેલેન્સ શીટમાં જે તે વ્યક્તિનું નામ લખો છો કે કંપનીનું નામ લખો છો. જ્યારે પણ તમે કોઈ બેલેન્સ શીટ બનાવો છો ત્યારે કંપનીના નામની બેલેન્સ શીટ બનાવો છો, કંપનીના નામનું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવો છો, કંપનીના નામનું ટ્રેડિંગ અકાઉન્ટ બનાવો છો. સો કંપનીની મિલકત છે એના પ્લાન્ટ, મશીનરી, પ્લાન્ટ, ઇક્વિપમેન્ટ એ બધી જ મિલકત એની છે, સભ્યોની છે નહીં. કંપની પોતાના નામે મિલકત ખરીદી શકશે અને વેચી શકશે. કંપની મિલકત ખરીદ વેચાણ સભ્યોના નામે કરતી નથી. કેપેસિટી ટુ શું કરવું એટલે કેસ ફાઇલ કરવો. ક્લિયર? કેપેસિટી ટુ ફાઇલ કેસ. કંપની કાયદાની નજરમાં એક અલગ અસ્તિત્વ ધરાવે છે, સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. સો કંપની ગમે ત્યારે કોઈ ઉપર પોતાના નામે કેસ ફાઇલ કરી શકશે. શું કરવું? દેટ મીન્સ દાવો દાખલ કરવો. કંપની પોતાના નામે કોઈ પણ ઉપર ગમે ત્યારે દાવો દાખલ કરી શકશે. સે ફોર એક્ઝામ્પલ, રિલાયન્સ કંપની કોઈ ઉપર કેસ કરશે તો એ મુકેશ અંબાણી કેસ કરશે એમ ગણાશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેસના નામે ઓળખાશે, રિલાયન્સના કેસના નામે. ક્લિયર? સો કંપની કેન ફાઇલ અ કેસ અગેન્સ્ટ ધ એની પર્સન ઓર એની પર્સન કેન ફાઇલ ધ કેસ અગેન્સ્ટ ધ કંપની. કોઈ પણ વ્યક્તિ કંપનીના નામે દાવો દાખલ કરી શકશે અને કંપની કોઈ પણ વ્યક્તિના નામ કોઈ પણ વ્યક્તિ સામે દાવો દાખલ કરી શકશે. સો દાવો દાખલ કંપનીના નામે થશે, કોઈ પણ સભ્યોના નામે થશે નહીં. સો hereby we have finished up with the characteristics of company. Now let's see the advantages of a company form of organizations. કંપની છે એના લાભો કયા કયા છે એની આજે આપણે વાત કરીશું થોડી ઘણી. ક્લિયર? થોડાક એડવાન્ટેજીસ આપણે જોઈશું. એમાં ફર્સ્ટ છે અકમ્યુલેશન ઓફ હ્યુજ ફાઇનાન્શિયલ રિસોર્સિસ. અકમ્યુલેટ કરવું એટલે ભેગું કરવું, હ્યુજ એટલે બહુ મોટા પ્રમાણમાં, ફાઇનાન્શિયલ એટલે નાણાકીય, રિસોર્સિસ એટલે પરિબળો. ખૂબ મોટા પ્રમાણમાં નાણાકીય પરિબળો ઊભા કરી શકાય છે. નાણાકીય પરિબળો એટલે મૂડી. ખૂબ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકાય છે. સો અહીંયા શું કહેવામાં આવે છે કે કંપની ઇઝ ધ જાયન્ટ ફોર્મ ઓફ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. સો મેની મેમ્બર્સ આર ધેર હુ કન્ટ્રીબ્યુટ ધેર કેપિટલ ઇન અ કંપની. કંપની ખૂબ જ મોટો ધંધાનો પ્રકાર છે. ઘણા બધા સભ્યો છે એ અહીંયા મૂડી રોકાણ કરે છે. સો વેનેવર ધ કંપની વિશ ટુ જનરેટ ધ કેપિટલ, કંપની ઇશ્યુ ધ શેર્સ ઓર ધ સિક્યોરિટીઝ. વાયા ઇશ્યુ ઓફ ધ શેર્સ એન્ડ સિક્યોરિટી કંપની કેન જનરેટ ધ એમ્પલ અમાઉન્ટ ઓફ કેપિટલ. જ્યારે ક્યારેય પણ કંપનીને મૂડીની જરૂર પડે છે, કંપની જે તે રકમની શેર અને
બીજી સિક્યોરિટીઝ બહાર પાડે છે, શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર બહાર પાડે, ડિબેન્ચર બહાર પાડે, શેર્સ અને સિક્યોરિટી બહાર પાડે છે અને મૂડી સરળતાથી બહુ મોટા પ્રમાણમાં ઊભી કરી શકે છે. So company have a higher capacity to generate the capital than any other form of business organization. ધંધાના જેટલા પણ પ્રકાર છે એમાંથી સૌથી વધારે મૂડી ઊભી કરવાની કોઈની પણ કેપેસિટી હોય તો એ જોઈન્ટ સ્ટોક કંપનીની છે. ક્લિયર? સો જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર તમે બહુ મોટા પ્રમાણમાં મૂડી ઊભી કરી શકો છો. ગમે ત્યારે તમારે મૂડીની જરૂર પડે તમે જે તે રકમના શેર બહાર પાડો છો અને મૂડી ઊભી સરળતાથી કરી શકાય છે. ઇકોનોમી ઓફ લાર્જ સ્કેલ ઓપરેશન્સ. ઇકોનોમી ઓફ લાર્જ સ્કેલ ઓપરેશનને તમે શુદ્ધ ગુજરાતીમાં એટલી રીતના યાદ રાખી શકો, જથ્થાબંધ ઉત્પાદનનો લાભ. ક્લિયર? લખવું હોય તો લખી નાખજો. ઇકોનોમી ઓફ લાર્જ સ્કેલ ઓપરેશન્સ, ઇકોનોમી ઓફ લાર્જ સ્કેલનો બેનિફિટ, એનો મતલબ છે જથ્થાબંધ ઉત્પાદનનો લાભ. ક્લિયર? કંપનીની અંદર યુ કેન ટેક ધ બેનિફિટ ઓફ ઇકોનોમી ઓફ સ્કેલ. દેટ મીન્સ યુ કેન પ્રોડ્યુસ ઇન અ લાર્જ ક્વોન્ટિટી, હ્યુજ ક્વોન્ટિટી. કંપનીની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી શકાશે. સો જથ્થાબંધ ઉત્પાદનનો લાભ તમને ક્યાં મળશે? કંપનીમાં. કારણ કે તમારે જથ્થાબંધ ઉત્પાદન કરવું છે તો સૌથી વધારે તમારે શું જોશે? મૂડી. મૂડીનું પ્રમાણ ખૂબ જોશે. મૂડી તમારે સૌથી વધારે એકાંકી પેઢીમાં તો કે ના, ભાગીદારીમાં ઊભી કરી શકાશે ના, તો કે શેમાં? કંપનીમાં. કારણ કે જથ્થાબંધ ઉત્પાદન કરવું હશે તો એવી લેટેસ્ટ ટેકનોલોજી જોશે, તો એ લેવા પૈસા જોશે, જાજુ રો મટીરિયલ જોશે, એ લેવા પૈસા જોશે, જાજા લેબર હાયર કરવા પડશે, કામદારો વધારે લેવા પડશે, એમને પગાર ચૂકવવા પૈસા જોશે. મૂડી વગર જથ્થાબંધ ઉત્પાદન શક્ય નથી. અને મૂડી ક્યાં શક્ય છે? જોઈન્ટ સ્ટોક કંપનીની અંદર. ક્લિયર? એટલે જોઈન્ટ સ્ટોક કંપનીમાં તમે મહત્તમ પ્રમાણમાં મૂડી ઊભી કરી શકો છો, એટલે ઉત્પાદન જથ્થાબંધ કરી શકો. જથ્થાબંધ ઉત્પાદન કરો છો એટલે તમારું શું થાય છે? પર યુનિટ કોસ્ટ ગોઝ ડાઉન. એકમ દીઠ તમારી જે કાંઈ કિંમત છે, તમારી કોસ્ટ છે, એ કેવી જશે? નીચે. એટલે પ્રાઇસ ગોઝ ડાઉન. ભાવ પણ ઘટાડો થશે, કારણ કે તમને એકમ દીઠ સસ્તું પડે છે તો તમે ભાવમાં પણ ઘટાડો કરશો. પ્રાઇસ રિડ્યુસ થાય છે એટલે એઝ પર ધ લો ઓફ ડિમાન્ડ શું ઇન્ક્રીઝ થશે? ડિમાન્ડ. ડિમાન્ડ અને સપ્લાયનો જે રૂલ છે એના મુજબ ભાવનો ઘટાડો થશે તો માંગમાં વધારો થશે. ક્લિયર? સો જથ્થાબંધ ઉત્પાદનનો લાભ તમને ક્યાં મળશે? ઇન અ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન. સો બીજો લાભ શું છે કે કંપનીની અંદર તમે જથ્થાબંધ ઉત્પાદનનો લાભ લઈ શકો છો. સ્કોપ ફોર એક્સપાન્શન. વિકાસની એક તક મળી રહે છે. ક્લિયર? કારણ કે વેનેવર યુ વિશ ટુ એક્સપાન્ડ ધ બિઝનેસ યુ નીડ કેપિટલ. સો કંપની ફોર્મ ઓફ ધી ઓર્ગેનાઇઝેશનમાં શું થશે? વેનેવર યુ વિશ ટુ એક્સપાન્ડ ધ બિઝનેસ યુ નીડ કેપિટલ, અને વેનેવર ધ નીડ ફોર કેપિટલ રાઇઝ યુ વિલ ઇશ્યુ ધ શેર્સ ઓફ ધ કંપની એન્ડ યુ કેન જનરેટ ધ કેપિટલ ઇઝીલી. જ્યારે પણ તમને વિકાસ કરવો છે તો મૂડીની પહેલી જરૂરત પડશે. મૂડીની જરૂરત પડશે એટલે તમે તરત જ શું કરશો? જેટલી મૂડીની જરૂર છે એટલા રકમના શેર બહાર પાડી દેશો, શેર મૂડી ઊભી કરી લેશો. ક્લિયર? સો સરળતાથી અહીંયા વિકાસ કરી શકાય છે, એક્સપાન્ડ બિઝનેસ કરી શકાય છે, બિઝનેસને સરળતાથી વિકસાવી શકાય છે, કારણ કે મૂડી સરળતાથી ઊભી થઈ શકે છે એટલા માટે. સ્ટેબિલિટી ઓફ એક્ઝિસ્ટન્સ, જે હમણાં જ આપણે કેરેક્ટરિસ્ટિક્સનો પોઈન્ટ જોયો, સ્ટેબિલિટી, પરપેચ્યુઅલ સક્સેશન, સેમ વસ્તુ જ અહીંયા આવશે. એ જ પોઈન્ટ અહીંયા રિપીટ કરી દેજો, બે પોઈન્ટ અલગ વાંચવાની પણ જરૂર નથી. નેક્સ્ટ છે ટ્રાન્સફરેબિલિટી ઓફ શેર્સ, શેરની ફેરબદલી. સેમ આ પોઈન્ટ હમણાં જ આપણે કેરેક્ટરિસ્ટિક્સમાં જોયો, એ જ સેમ પોઈન્ટ એડવાન્ટેજીસમાં તમે લખી નાખજો, બે અલગ પોઈન્ટ વાંચવાની પણ જરૂર નથી. ડેમોક્રેટિક કંટ્રોલ. ડેમોક્રેટિક એનો મતલબ શું છે? લોકશાહી. લોકશાહીનો મતલબ શું છે કે એવરીવન હેઝ અ રાઇટ ટુ ટેક ધ ડિસિઝન, એવરીવન હેઝ અ રાઇટ ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન. દરેક વ્યક્તિને પોતાનો મંતવ્ય જણાવવાનો અધિકાર હોય તો એને અહીંયા આપણે શું કહે છે? ડેમોક્રેસી. ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી. ભારત છે એ સ્વતંત્ર ભારત છે. શું કામ સ્વતંત્ર છે? કારણ કે દરેક વ્યક્તિને, એવરી સિટીઝન હેઝ અ રાઇટ
ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન. દરેક વ્યક્તિને, દરેક ભારતીય જે કોઈ છે એને પોતાનો મંતવ્ય દર્શાવવાનો અધિકાર છે. સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છે. ક્લિયર? સો ડેમોક્રેટિક કંટ્રોલ એનો મતલબ શું છે? લોકશાહી અંકુશ છે. That means whenever the company required to take any decisions, company required to obtain the consent from the shareholders. કંપનીની અંદર જ્યારે ક્યારેય કોઈ નિર્ણય લેવાનો હશે, સંચાલકો ભેગા થઈને નિર્ણય નહીં લઈ લે. 2, 5, 10 જણા 15 જણા ભેગા થઈને નિર્ણય નહીં લઈ લે. કંપનીની અંદર whenever they wish to obtain the decision, whenever they wish to arrive at the decisions, they required to obtain the consent from the shareholder. કન્સેન્ટનો મતલબ છે મંજૂરી. જ્યારે ક્યારેય કંપનીની અંદર કોઈ પર નિર્ણય લેવામાં આવશે, શેર ધારકોની મંજૂરી લેવામાં આવશે. If shareholders agrees on the thing, then and then they take up with the decision. જો શેર ધારકો એમાં અગ્રી થશે તો જ નિર્ણય લેવાશે. સો કંપનીની અંદર નિર્ણય પ્રક્રિયા કેવી હશે કે they required to conduct the official meeting. In an official meeting, every shareholder is required to cast the vote and the majority is to be given a due respect. કંપનીની અંદર જ્યારે ક્યારેય કોઈ નિર્ણય લેવામાં આવશે, શેર હોલ્ડરની સભા, સામાન્ય સભા ભરાવવામાં આવે છે. સભાની અંદર તમામ વ્યક્તિઓ મત આપશે અને જે વસ્તુને મેજોરિટી મત મળેલા હશે, મહત્તમ મળેલા હશે, એને એક્સેપ્ટ કરવામાં આવે છે, નિર્ણય લેવામાં આવે છે, નિર્ણય ફાઇનલ ગણવામાં આવે છે. સો ડેમોક્રેટિક કંટ્રોલ સ્વતંત્ર અંકુશ છે. મેનેજરિયલ એફિશિયન્સી. એફિશિયન્સી એટલે ક્ષમતા. મેનેજરિયલ સંચાલકીય. કંપનીની અંદર સંચાલકીય ક્ષમતા ઝાઝી છે. Because availability of the capital is quite high, so company can hire the expert professionals, and whenever the company required to seek advice from the professional, they can take. કંપની છે એ સંચાલકીય ક્ષમતા ધરાવે છે. શું કામ એને? કારણ કે કંપની પાસે બહુ મોટા પ્રમાણમાં મૂડી છે, એટલે કંપની નિષ્ણાંતોને કંપનીમાં લઈ શકે છે. એટલે જ્યારે ક્યારેય સૂચના કે સલાહની જરૂર પડે છે, કોઈ પણ સલાહની જરૂર પડે છે, ત્યારે નિષ્ણાંતો પાસેથી સલાહ લે છે. એટલે સંચાલન કેવું થશે? સક્ષમ. સો આજે આપણે આટલા પોઈન્ટ કરીએ છીએ, અપ ટુ 7 પોઈન્ટ્સ. ટુડે વી આર કમ્પ્લીટિંગ ઓર ફિનિશિંગ વિથ ધ સેશન્સ. આજે આપણે અહીંયા સેશન ફિનિશ કરીએ છીએ. હવે જે મારો નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે રિમેઇનિંગ એડવાન્ટેજીસ કન્ટિન્યુ કરશું અને ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે ડિસએડવાન્ટેજીસ ઓફ અ કંપની ફોર્મ ઓફ ઓર્ગેનાઇઝેશન, એ આપણે કન્ટિન્યુ કરશું. સો આજે આપણે કમ્પ્લીટ કર્યું ઇન્ટ્રોડક્શન્સ, મિનિંગ, ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ અને અડધા ડિસએડવાન્ટેજીસ અપ ટુ 7. 7 એડવાન્ટેજીસ આપણે જોઈ લીધા છે. 7 ઓનવર્ડ્સ એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ સો મચ.